झूठ बोले कौवा काटे काली कौवे से डरियो। સર શૂટિંગ ચાલુ થઈ ગયું છે. હા મને ખબર છે. દોસ્તો, ડોક્ટર નિહાલ પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે. આજનો વિડિયો બાળક શું કામ ખોટું બોલે છે, બાળક ખોટું બોલે તો એના માટે શું કરવું અને બાળક ખોટું બોલે તો શું નુકસાન થશે એના ઉપર રહેશે. તો દરેક માતા પિતાએ આ વિડિયો જોવો જરૂરી બનશે. હું દરેક બાબત વિજ્ઞાન અને આધ્યાત્મિકતાની બાબતે સમજાવવાની કોશિશ કરીશ. તો સૌથી પહેલો પ્રશ્ન, બાળક શું કામ ખોટું બોલે છે? બાળકને ખોટું બોલવા માટેના ઘણા કારણો છે. આપણે દરેક કારણ એક પછી એક જોઈશું. નંબર 1, પરિવાર. નોર્મલી દરેક બાળક જન્મથી ખોટું બોલતા નથી. બાળક શરૂઆતના 5 વર્ષ સુધીનો સમય તો ઘરમાં જ વિતાવે છે. તો દરેક બાળક ખોટું બોલવાની શરૂઆત કરે તો સમજવું કે બાળક ઘરમાંથી જ ખોટું બોલતા શીખ્યો હશે. ધારો કે કોઈ ઉઘરાણી કે પેમેન્ટ માટે ઘરે આવે તો પપ્પા એમ કહે છે, તેને એમ કહી દે પપ્પા ઘરે નથી. તો આ વખતે બાળક એવું જ વિચારશે કે પપ્પા ખોટું બોલ્યા. પડોશી વાળા આંટી કઈ વસ્તુ લેવા માટે ઘરે આવે તો મમ્મી એમ કહે છે કે આ વસ્તુ તમારા ઘરમાં જ નથી. જ્યારે બાળકને ખબર પડે કે આ વસ્તુ તો ઘરમાં જ હતી તો એને એમ લાગશે કે મમ્મી ખોટું બોલી. મોટા ભાઈ સાથે રમતા રમતા કોઈ વસ્તુ તૂટી જાય તો મારો મોટો ભાઈ એમ કહે છે કે મમ્મી પપ્પાને કહેતો નહીં કે આપણાથી વસ્તુ તૂટી ગઈ છે. દાદા ઘણીવાર બાળકને બહાર લઈ જઈને ચોકલેટ અપાવે છે અને શીખવાડે છે કે મમ્મી પૂછે કે મેં ચોકલેટ અપાવી છે તો એવું કહેતો નહીં. તો દરેક બાળક ઘરના સભ્ય તરફથી જ ખોટું બોલવાની અને શીખવાની શરૂઆત કરે છે. હમણાં જે વાત કરી એ મુજબ વડીલો દ્વારા ખોટું બોલવાનો ભાવ બાળકને ખબર નથી હોતો. તેને માત્ર એટલી ખબર પડે છે કે દરેક લોકો ખોટું તો બોલે જ છે, એટલે હવે બાળક પણ ખોટું બોલવું એ સહજ વાત છે એ સ્વીકારી લેશે. બીજી વાત, ઘણીવાર બાળક ખોટું બોલે તો ઘરના સભ્યો તેને હળવાશથી લઈને ખુશ થાય છે. જેમ કે બાળકને શાળાએ નથી જવું એટલે પેટમાં દુખે છે એવું ખોટું બોલીને સ્કૂલે જતો નથી. જ્યારે બીજા દિવસે રજા હોવાથી એને કઈ જ તકલીફ નથી હોતી તો મમ્મી પડોશી વાળા આંટીને એવું કહે છે કે અમારો દીકરો તો ખોટું બોલીને સ્કૂલે ન ગયો અને રજાના દિવસે તેણે ખૂબ મજા કરી. આ સહજતાથી સ્વીકારવાની પરિવારની વાતથી બાળકને એવું લાગવા માંડે છે કે ખોટું બોલવું એ તો સામાન્ય બાબત છે, એટલે તેને ફરી વખત ખોટું બોલવાની પ્રેરણા મળે છે. નંબર 2, શરમ. બાળક શરમના લીધે હાલતા ને ચાલતા ખોટું બોલતા હોય છે. શાળામાં, ઘરમાં કે સોસાયટીમાં બાળક શરમના લીધે ખોટું બોલવા માંડે છે. જેમ કે સ્કૂલમાં 4 મિત્રો ભેગા થયા હોય અને પુષ્પા 2 મૂવીની વાતો કરતા હોય. પોતે મૂવી નથી જોયું તો મિત્રો શું કહેશે એવું વિચારીને બાળક પણ ખોટું બોલે છે કે એને જાણે મૂવી જોયું છે અને એની આની વાતમાં હા મેળવ્યા કરે છે. સોસાયટીમાં કોઈ બાળકને એના માતા પિતાએ વિડીયો ગેમ લઈ દીધી હોય તો પોતાના માતા પિતા વિડીયો ગેમ નથી લઈ દેતા એવું કહેવાને બદલે બાળક શરમના મારે ખોટું બોલશે. જેમ કે મને વિડીયો ગેમ પસંદ નથી, મને તો વર્ષ પહેલા વિડીયો ગેમ લઈ દીધી હતી પણ મને મજા ન આવી એટલે મેં બીજાને આપી દીધી, વગેરે વગેરે. તો સમાજમાં પોતાનું સ્વમાન, અસ્તિત્વ, ઇમેજ અને સ્ટેટસ બચાવવાના ભાવ સાથે શરમના માર્ગે બાળક ખોટું બોલવા માંડે છે. નંબર 3, ડર. મોટા ભાગના બાળકો ડરના માર્ગે ખોટું બોલતા હોય છે. એ ડર માતા પિતાનો ગુસ્સો, ખીજાવું, મારઝૂડ અને પનિશમેન્ટનો હોય છે. ઘણીવાર માતા પિતા કે કોઈ શિક્ષક એગ્રેસિવ કે શોર્ટ ટેમ્પર્ડ હોય છે. તેથી બાળક જે જિંદગીની લર્નિંગ પ્રોસેસમાં હોય છે તે સ્વાભાવિક રીતે ખોટું બોલવા માંડે છે. જેમ કે પરીક્ષામાં ઓછા માર્ક્સ આવ્યા હોય, કોઈ બીજા બાળક સાથે ઝઘડો કર્યો હોય, હોમવર્ક ના કર્યું હોય, વગેરે વગેરે. ત્યારે બાળક પોતાની ભૂલ છુપાવવા માટે ખોટું બોલે છે. આખરે તો સૃષ્ટિ પરનો કોઈ પણ જીવને પનિશમેન્ટ તો ન જ ગમે ને. નંબર 3, સેલ્ફ ડિફેન્સ. કુદરતના દરેક જીવને સેલ્ફ ડિફેન્સના ગુણધર્મો મળ્યા હોય છે. તેમજ બાળક હજી સુધી મેચ્યોર નથી હોતા. ઘણીવાર તો તેણે કઈ ભૂલ કરી હોય તો પણ એને ભૂલ લાગતી નથી. ધારો કે તમારા બાળકનો સોસાયટીમાં બીજા કોઈ બાળક સાથે ઝઘડો થઈ ગયો હોય અને એના માતા પિતા ફરિયાદ કરવા માટે આવે ત્યારે બાળક ખોટા ખોટા નિવેદન આપે છે. જેમ કે તેણે પહેલા મારવાની શરૂઆત કરી, તેણે પહેલા ગાળો આપી, મેં તો પ્રેમથી જ વાત કરી હતી. કારણ કે તેને ખબર છે કે જો તેની ભૂલ પકડાઈ જશે તો તેને પનિશમેન્ટ મળશે અને પોતાની ઇમેજ પણ બગડશે. નંબર 4, ટ્રાન્સપરન્સી. જો ઘરમાં બધા જ લોકો પ્રેમથી હુંફાળા વાતાવરણમાં રહેતા હોય તો બાળક ખોટું ઓછું બોલશે. જે ઘરમાં આવું વાતાવરણ ન હોય ત્યાં બાળક સૌથી પહેલા ખોટું બોલવા માંડશે. એને ખબર છે કે મારી ભૂલ પકડાશે તો મને માર પડશે, દાંત પડશે, મને કોઈ સમજશે નહીં, મને કોઈ માફ નહીં કરશે, મને બેઇજ્જત કરશે. આવા વાતાવરણમાં તેણે પણ ઘણીવાર
માતા પિતા અને દાદા દાદી સાથેના સંબંધોમાં ખોટું બોલતા જોયા જ હશે. નંબર 5, મીડિયા. તમે જે તારીખે આ વિડીયો જોઈ રહ્યા છો એ દિવસનું ન્યૂઝપેપર વાંચજો અને એમાં જોજો એમાં સકારાત્મક અને નકારાત્મક વિષયો કેટલા છે તેની ગણતરી કરજો. ફ્રોડ, ચોરી, બળાત્કાર, લાંચ, રિશ્વત, એક્સિડન્ટ જેવા નકારાત્મક વિષયથી જ ન્યૂઝપેપર ભરેલું હોય છે. તમે પુષ્પા, KGF 2 જેવા મૂવીમાં ગયા હોય તો વગર કારણે હિંસા, ડાયલોગબાજી અને મારકાટ બતાવી રહ્યા છે. મુખ્ય વાત તો એ છે કે મોટા ભાગના પરિવારના સભ્યો પોતાના બાળક લઈને એ મૂવી જોવા જાય છે. તો આવા મીડિયાની નકારાત્મકતામાં જો બાળક મોટું થશે તો ખોટું બોલતા શું વાર લાગે? સારી આદત શીખવા માટે ઘણો સમય લાગે છે, પરંતુ ખરાબ આદત શીખવા માટે પળભરમાં એ શીખાઈ જાય છે. એ કદી ના ભૂલવું. નંબર 6, મિત્રો. પરિવાર તરફથી તો જો બધું બરાબર ચાલતું જ હોય એવું આપણે માની લઈએ તો બાળકોના મિત્રો તરફથી પણ બાળક ખોટું બોલતા શીખે છે. કારણ કે મિત્રોના પરિવારમાં કદાચ સકારાત્મક બાબતો ન શીખવાડી હોય તો જ્યારે બાળક ખોટું બોલવા માંડે તો તેના મિત્ર મંડળની તપાસ કરી તેની સંગત સોબત વિશે જાણવું, તેની આદતો વિશે જાણવું. તમારા બાળકને સ્ટ્રોંગ બનાવો. મિત્રોના પરિવાર સાથે પણ હળવાશથી ચર્ચા કરવી જેથી તેમનામાં પણ સુધારો થાય. નંબર 7, લેક ઓફ કોન્ફિડન્સ. જો તમારા બાળકનો આત્મવિશ્વાસ ઓછો હોય તો તે ડગલે ને પગલે ખોટું બોલતા શીખી જશે. તો આવી પરિસ્થિતિમાં દરેક બાળકની પોતાની કેપેસિટી હોય છે, તેમની પોતાની મહત્વાકાંક્ષા, ઈચ્છાઓ અને શોખ હોય છે. તેથી તમારા બાળકનો કોન્ફિડન્સ લેવલ તપાસવો અને ઓછો લાગે તો તેને વધારવા માટે પૂરી ટ્રેનિંગ આપવી. જેમ કે કોઈ બાળકને સ્કેટિંગ શીખવા મોકલવું છે અને બાળકનો કોન્ફિડન્સ ઓછો છે તો એ શીખવા તો જશે, પરંતુ પછી પગમાં વાગી ગયું, ટીચર સારા નથી, બીજા બાળકો તેની સાથે ઝઘડો કરે છે, શરીર દુખે છે જેવા કારણો આપશે તો આ બાબતની તમે બારીકાઈપૂર્વક તપાસ કરશો તો તમને સાચી માહિતી જાણવા મળશે. પછી તમારા બાળકનો આત્મવિશ્વાસ વધે તે માટે તમારા તરફથી તેમજ ટ્રેનર તરફથી પોઝિટિવ એક્સ્ટ્રા એફર્ટ લગાડશો તો બાળકનો કોન્ફિડન્સ લેવલ પણ વધી જશે. નંબર 8, માફ નહીં કરવું. જો તમારા બાળકથી કોઈ પણ ભૂલ થાય તેમજ ખોટું બોલતા પકડાઈ જાય તો તમે એગ્રેસિવ બિહેવિયર બતાવશો તો તમારા બાળકને તેણે કરેલી ભૂલના બદલે તમે ખોટા લાગવા માંડશો. તેણે કરેલી ભૂલથી તેનું ડાયવર્ઝન તમારા ગુસ્સા પર જતું રહે છે. ધારો કે તમારા બાળકથી કોઈ કિંમતી વસ્તુ તૂટી ગઈ છે, તેથી તમે એના ઉપર ગુસ્સે થાવ છો તો બાળકને એવું લાગવા માંડે છે કે મારા કરતા એ વસ્તુની કિંમત વધારે છે. તમે ભૂલ સ્વીકારી છતાં વડીલ તમારા પર ગુસ્સો કરે છે. વસ્તુ તૂટી ગઈ એ તો તૂટી જ ગઈ, પરંતુ જો તમે એવું કહેશો કે બેટા બીજી વાર ધ્યાન રાખજે, ખૂબ કિંમતી વસ્તુ હતી અને હું ખૂબ મહેનત કરીને એ વસ્તુ લાવ્યો હતો, જો તમે આ રીતે સમજાવશો અને માફ કરશો તો બાળકને આત્મમંથન અને આત્મચિંતનથી પોતાની ભૂલ ખબર પડશે અને બીજી વાર ચોક્કસથી ધ્યાન રાખશે. પરંતુ જો તમે એને માફ નહીં કરો તો એ બીજી વાર પણ ખોટું બોલશે, તમારાથી ધીમે ધીમે વિમુખ થવા માંડશે. તેથી જાણે અજાણે આપણે જ બાળકને ખોટું બોલવા માટે મજબૂર કરતા હોઈએ છીએ. તો પ્રશ્ન એ ઉભો થાય છે કે આપણું બાળક ખોટું ન બોલે તેના માટે શું કરવું? તો એ બાબતને પણ હું વૈજ્ઞાનિક અને આધ્યાત્મિકતાની દ્રષ્ટિએથી સમજાવીશ. તો આપણે જે રીતે ખોટું બોલવાના કારણો સમજ્યા હતા એ જ પ્રમાણે ખોટું બોલતા અટકાવવા માટેના કારણો પણ સમજીશું. તો સૌથી પહેલા પરિવાર. પરિવારનું વાતાવરણ પ્રેમભર્યું, હૂંફાળું અને પારદર્શક રાખવું. ઘરમાં ગુસ્સો, મારપીટ, પનિશમેન્ટ જેવા પ્રભાવ કદી પણ પ્રવેશવા દેવા જોઈએ નહીં. સૌથી પહેલા પરિવારના સભ્યોએ ખોટું બોલવાનું બંધ કરવું જોઈએ અને ક્યારેક ખોટું બોલવું પડે તો તુરંત જ બાળક સાથે તેની ચર્ચા કરો, એને કારણ સમજાવો જેનાથી બાળકને પણ તેનો ભાવ ખબર પડે. ધારો કે તમે મોબાઈલની દુકાનમાં મોબાઈલ લેવા ગયા છો અને દુકાનવાળાને તમે એમ કહો છો કે તમે 25,000 રૂપિયા શું કામ કહો છો, બાજુની દુકાનવાળા તો 24,000 રૂપિયા જ કહે છે. ત્યારે જો તમારા બાળકે એમ કહી દીધું કે પપ્પા બાજુવાળા અંકલ પણ 25,000 રૂપિયા જ કહેતા હતા ને, તો આ વખતે ખીજાવાની બદલે સૌપ્રથમ તો બાળકને દુકાનથી બહાર લઈ જઈને સમજાવવું કે આ પ્રકારની એક બાર્ગેનિંગ ટેકનિક હોય છે જેથી આપણને વસ્તુ સસ્તી મળે છે, એટલે ક્યારેક આવું કરવું પડે. જો તમે ખીજાવાની બદલે આમ સમજાવશો તો બાળક પર સકારાત્મક અસર પડશે અને એ પણ ખોટી રીતે તમને નહીં જુએ. તેથી રોજિંદા જીવનમાં ખોટું બોલવું નહીં અને બાળકની કોઈ પણ બાબતે ઇન્સલ્ટ કરવી નહીં. તમારામાં સકારાત્મક ચેન્જ લાવો એટલે ઓટોમેટિક બાળકમાં પણ ચેન્જ આવી જશે. બાળકથી ભૂલ થાય તો તેને માફ કરો, સમજાવો, એપ્રિશિએટ કરો, ટેક ઇટ ઇઝીની પોલિસી અપનાવો. કોઈ પણ કથિત મુશ્કેલી કે પરિસ્થિતિમાં એકબીજાને શાંતિથી સાંભળો, એકબીજાને શાંતિથી સમજો, પરિસ્થિતિને સમજો, એકબીજા સાથે વિશ્વાસપૂર્વક અને ભરોસાપૂર્વક ખુલીને વાત કરો.
બાળકને ખોટું બોલવા પાછળનું કારણ શું છે એ જાણો. શું એ ડર છે, શરમ છે કે લો કોન્ફિડન્સ છે? તો આ વખતે તેને હળવાશથી અને નિખાલસતાથી સોલ્વ કરો અને તેની પાછળના મુખ્ય કારણને ભગાડવાની કોશિશ કરો. નંબર 2, શરમ. કોઈ પણ વખતે બાળક ખોટું બોલે તો ખીજાવું નહીં. તે પકડાઈ ગયું છે એની વાતો કરીને એની બધા વચ્ચે ખીલ્લી ઉડાવી નહીં. આપણા ઘરની આર્થિક અને ભાવનાત્મક પરિસ્થિતિનો ખ્યાલ આપવો. જેમ કે આપણે કોઈ મોંઘી વસ્તુ ખરીદી ન શકતા હોય તો મિત્રો વચ્ચે નિર્ભયતાથી બોલતા શીખવાડો કે આટલી મોંઘી વસ્તુ અમે ખરીદી શકતા નથી. એનાથી બાળકમાં શરમનો ભાવ સચ્ચાઈ, નિર્ભયતા અને વાસ્તવિકતામાં પરિવર્તિત થઈ જશે. નંબર 3, ડર. બાળક જો ડરના હિસાબે ખોટું બોલતો હોય તો તમે માર, હિંસા અને ખીજાવાની બદલે પ્રેમ, હૂંફ અને કાળજીનો સહારો લો. તમારો પોતાનો સ્ટ્રેસ બાળક પર ન કાઢવો. તમારા પરિવારના સભ્યો એકબીજાથી ડરતા ન હોવા જોઈએ, પરંતુ એકબીજાને સમજતા હોવા જોઈએ. એવું નિખાલસ અને સરળ વાતાવરણ બનાવો જેથી બાળક કોઈ પણ ભૂલ કરે તો ખોટું બોલવાની બદલે સાચું કહી દેશે. બાળક લર્નિંગ પ્રોસેસમાં હજુ ઇમેચ્યોર હોય છે. તમારા ડરથી એની લર્નિંગ પ્રોસેસ ડિસ્ટર્બ થઈ જશે તેમજ મેચ્યોરિટી જલ્દીથી નિરખી નહીં શકે. નંબર 4, સેલ્ફ ડિફેન્સ. જો તમે સકારાત્મક વલણ ધરાવતા હોય તો તમારા બાળકને સેલ્ફ ડિફેન્સની જરૂર જ નહીં પડે. તે દરેક વસ્તુ સાચું કહી દેશે કારણ કે તેને ખબર છે પરિવારથી તમને સપોર્ટ અને હેલ્પ મળી રહેશે. જેથી બીજી વાર બાળક ભૂલ નહીં કરે અને વધારે સજાગ બનીને રહેશે. નંબર 5, મિત્રો. તમારા બાળકના મિત્રો તેમજ મિત્રોના પરિવાર સાથે સંપર્કમાં રહો. જરૂર પડે તો તેની સાથે ચર્ચા કરો. સારા મિત્રોની પસંદગી કરવામાં મદદ કરો અને નકારાત્મક મિત્રોથી તમારા બાળકને દૂર રાખવાની કોશિશ કરો. બાળક જ્યારે નાનું હોય ત્યારે તેને સકારાત્મક મોરલ વાળી વાર્તા સંભળાવો. બાળક જ્યારે મોટા થાય ત્યારે એને સકારાત્મક કિસ્સાઓ સંભળાવો. જેમ કે બેટા, આજે બજારમાં કોઈનું હીરાનું પડીકું પડી ગયું હતું અને તે કોઈ અજાણી વ્યક્તિને મળી તો તેણે એ પડીકું પરત કરી દીધું. બેટા, આપણે બહાર ફરવા જવાનું છે તો સ્કૂલમાં રજા ચિઠ્ઠી લખી દઉં છું. પરિવાર સાથે બહાર ફરવા જવાનું હોવાથી તું આજે સ્કૂલે નહીં જઈ શકે. મોટા ભાગના વડીલો બાળક બીમાર છે કે માતા પિતામાંથી કોઈ બીમાર છે એવી જ રજા ચિઠ્ઠી લખતા હોય છે. મીડિયા. હવે જો મીડિયાની વાત કરીએ તો તમે જ્યારે મૂવી જોવા જાઓ છો ત્યારે બાળકને ગમે તેવા ઇન્સ્પિરેશનલ, કોમેડી વાળા કે પારિવારિક પ્રકારના હોય તો જ બાળકોને મૂવી જોવા માટે સાથે લઈ જવા. હંમેશા ન્યૂઝપેપરમાં કોઈ બાળકે ભણવામાં કે રમવામાં કોઈ સિદ્ધિ હાંસલ કરી હોય તેવા ન્યૂઝ સંભળાવો. આમ કરવાથી બાળક સકારાત્મક મીડિયા તરફ વળી જશે. નંબર 7, ટ્રાન્સપરન્સી. ટ્રાન્સપરન્સીની વાત કરું તો બાળકને પારદર્શક બનાવતા શીખો. જીવનમાં બધા જ લોકોથી ભૂલ થતી હોય છે, તેને સ્વીકારતા શીખો, માફ કરતા શીખો, બીજી વાર ભૂલ ન થાય તેનું ધ્યાન રાખતા શીખો. જે બન્યું છે તેના ખુલ્લા દિલથી ચર્ચા કરો અને બાળકને તેના દરેક પાસાઓ વિશે માહિતી આપો. ધારો કે બાળકે હોમવર્ક નથી કર્યું અને એ બાબત બાળકે ખોટું બોલીને છુપાવી અને શાળામાંથી ફરિયાદ આવી કે તમારા બાળકે હોમવર્ક નથી કર્યું, તો બાળક સાથે ટ્રાન્સપરન્ટ રીતે ચર્ચા કરો કે જો તે હોમવર્ક નથી કર્યું ને તો અમારે સાંભળવું પડ્યું, તું શિક્ષણમાં પાછળ રહી જઈશ, બીજા બાળકો તારાથી આગળ નીકળી જશે. તને કોઈ તકલીફ થતી હોય તો અમને બોલ, અમે તને હોમવર્ક કરાવવામાં મદદ કરીશું. જો બાળકને આવું સાંભળવા મળશે તો બાળક ક્યારેય ખોટું નહીં બોલે. તો મિત્રો, મેં જણાવેલ બાબતોનું તમે જો ચોક્કસપણે પાલન કરશો તો જરૂરથી તમે બાળકને ખોટું બોલતા અટકાવી શકશો. હવે સૌથી મોટો પ્રશ્ન, બાળક ખોટું બોલે તો શું નુકસાન થાય છે? જો તમારું બાળક ખોટું બોલ્યા કરતું હોય તો સૌથી પહેલા તમારા અને બાળક વચ્ચે ડિસ્ટન્સ વધી જશે. એને તમારા તરફથી સુરક્ષા, સલામતી અને સપોર્ટની ભાવના નથી મળતી એવું એ મનમાં બાંધી લેશે. ભવિષ્યમાં બાળક બીજા લોકો સાથે વિશ્વાસપૂર્વક રિલેશન નહીં રાખી શકે. તેની પોતાની ઇમેજ પરિવાર અને સોસાયટીમાં નેગેટિવ રીતે ઊભી થશે. ઘણીવાર કાયદાકીય ગૂંચવણોમાં પણ બાળક ફસાઈ શકે છે અને તેનો કોન્ફિડન્સ લેવલ દરેક લેવલ પર ઓછો થવા મળશે. બાળક બીજા લોકો પાસે મદદની અપેક્ષા નહીં રાખે અને અંદરથી બાળક ગૂંચવાયા કરશે અને ધીમે ધીમે બાળક ચિંતા અને તણાવમાં ડૂબતો રહેશે અને બાળક અભ્યાસમાં પણ પાછળ રહેશે અને આગળ જઈને બાળકથી નાના લેવલથી માંડીને મોટા લેવલના અપરાધ પણ થઈ શકે છે. તો દોસ્તો, હું ચોક્કસપણે કહી શકું છું કે તમારું બાળક ખોટું ન બોલે તે માટે તમે જરૂરથી પ્રયાસ કરશો અને ખોટું બોલે તો તેને સમજદારીપૂર્વક સંભાળી લેશો. છતાં કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. And don't forget to subscribe my channel, Dr. નિહાલ પટેલ ગુજરાતી. Thank you.